હેલો નમસ્કાર, કેમ છો બધા? ફૂલ મોજમાં છો, ફૂલ લેરમાં છો અને મિત્રો તૈયારી ચાલુ હશે અને કેદુના રાહ જોતા હતા કે પ્રસ્તાવના લાવો. અને હું તમને કહી દઉં કે જો તૈયારી કરતા હોય ને તો સૌથી જાજુ આવે ને મારા વાલાવી પ્રસ્તાવનામાંથી આવે છે. તો આજે આપણે પ્રસ્તાવનાના એમસીક્યુ સોલ્વ કરવાના છીએ. મિત્રો આપણે 1 થી 10 ચેપ્ટરના કરી લીધા છે. આજે આપણે કરવાના છીએ 11 થી 15 ચેપ્ટરના. વિડીયો જો પસંદ આવતો હોય ને કન્ટેન્ટ ગમતો હોય તો એકવાર લાઈક નું બટન દબાવજો, જેથી મને મોજ આવી જાય. અને પહેલી વાર આવ્યા હોય તો એકવાર સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો. અને 199 રૂપિયાનો કોર્સ છે એ ખાસ લઈ લેજો, કારણ કે ખૂબ કારગર સાબિત થશે. હવે મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સમય બરબાદ નથી કરવાનો. 11 થી 15 ચેપ્ટરની અને આની પીડીએફ પૂરું થશે એટલે આની તરત પીપીટી તમને તમારા ગ્રુપની અંદર મોકલી દેવામાં આવશે. બરાબર? તો તૈયાર થઈ જાઓ. પહેલો જ એમસીક્યુ છે આપણો કે ભાઈ કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ક્યાંથી શરૂ થઈ? ક્યારથી થઈ? તો કે ભાઈ પ્રાચીન સમયથી આ શરૂઆત થઈ. ક્યાંથી શરૂઆત થઈ? પ્રાચીન સમયથી. ભાઈ બરાબર. અહીંયા બીજું કીધું, કથાઓ કોના પૂર્વ જન્મની છે? કોના પૂર્વ જન્મની કથા? તો કે ભગવાન બુદ્ધના. ભાઈ હવે તમને એટલી તો ખબર પડી જાય કે અહીંથી કયો પાઠ ચાલુ થઈ ગયો છે. કથામાં મુખ્ય પાત્રો કેટલા છે? 11મો પાઠ હોય યા તો આપણને એવું પૂછે, માત્ર કથા ન કે 11મો પાઠ કે ભાઈ યસ્ય જનનમ તસ્ય મરણમમાં મુખ્ય પાત્ર કેટલા છે? તો કે ભાઈ 2. ભાઈ વિતસ્ત કયા ગુણનું પ્રતિનિધિત્વ કરે છે? વિતસ્તનો મતલબ થાય છે અહીંયા વિત્તદાસ. વિત્તદાસ. બરાબર? એવું લાગે તો લખી દો એટલે પ્રોબ્લેમ ન થાય. બરાબર? વિતસ્ત નથી, ત્યાં શું છે? વિત્તદાસ છે. શું છે? વિત્તદાસ. કયા ગુણનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે ભાઈ વિત્તદાસ છે ને એ શેનો ગુલામ છે ભાઈ? તો કે ભાઈ પૈસાનો ઈ ગુલામ છે. કેનો ગુલામ છે? પૈસાનો ઈ ગુલામ છે. બરાબર? ચલો આગળ વધીએ આપણે. કૂટનાથનો સ્વભાવ કેવો છે? કૂટનાથ છે એ કૂટનીતિનો માલિક છે. વિત્તદાસ એ પૈસાનો ગુલામ છે. કૂટનાથ એ કૂટનીતિ, કુટિલ છે. બરાબર? ભાઈ લોભ પાપસ્ય કારણમનો અર્થ શું થાય? આ મહત્વની વાત છે. આપણને મને જે લાગે નહીં કે લોભ પાપસ્ય કારણમ. હવે આપણને એવું પણ પૂછી શકે કે ભાઈ લોભ પાપસ્ય કારણમ આ સુક્તિ કયા પાઠમાં આવે છે? 4 પાઠના નામ આપ્યા હોય તો આપણને ખબર પડી જાય. 2 સુક્તિ કહું છું. બરાબર? જે પહેલી સુક્તિ આપણે ભણ્યા હતા, જેને યાદ હોય મને કહેજો. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, આ સુક્તિ ક્યાં આવે છે? પછી હજી એક છે કે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલ્લમ મન્નમ સુભાષિતમ, આ ક્યાં આવે છે? અને આ ત્રીજી સુક્તિ છે લોભ પાપસ્ય કારણમ. આવું પૂછાઈ શકે મિત્રો. ભાઈ કથાનો મુખ્ય સંદેશ શું છે? 11મો પાઠ છે એટલે તો કે લોભથી બચવાની વાત પ્રસ્તાવનાની અંદર જો આપણે. ઓકે, અહીંયા કઈ ગયું? સંસ્કૃત કથાની વિશેષતા શું છે? ભાઈ સંસ્કૃત કથાની વિશેષતા મિત્રો એ છે કે ત્યાં પાત્રોનું વર્ણન હોય છે. કેનું વર્ણન હોય છે? પાત્રોનું વર્ણન હોય છે. ભાઈ વિત્તદાસનું પાત્ર શું દર્શાવે છે? લખ્યું છે ભાઈ હાર્ડ, આપણે એમાંથી કાઢ્યા હોય ને ગોતી એ આટલો બધો જવાનો ફાસ્ટ હાલે છે ભેગું હાલી ને, તો કે ભાઈ વિત્તદાસનું પાત્ર લોભ કરવાનું, લોભી છે એવું દર્શાવે છે. કૂટનાથનું પાત્ર કુટિલતા. વિત્તદાસ લોભી, કૂટદાસનું પાત્ર કુટિલતા. ભાઈ હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો? તો આવું પૂછાઈ શકે. હેમચંદ્રાચાર્યનો જન્મ થયો હતો ઝંઝુકા. ક્યાં થયો હતો? ઝંઝુકા. બરાબર? હવે બીજી વસ્તુ, જેને આટલા પ્રશ્ન થઈ જાય એનો મતલબ એને પાઠની અંદરનું કન્ટેન્ટ કરવાનું. વ્યાકરણના વિડીયો ઓલરેડી પ્લેલિસ્ટમાં આપ્યા છે, મેં ગઈ વખતે બતાવ્યું હતું, કરી લેજો. ભાઈ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? તો કે ભાઈ ચંગદેવ હતું. શું હતું? ચંગદેવ. ઓકે, તેઓ કયા રાજાના આશ્રિત હતા? કઈ વખતે? કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ. બરાબર? સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ હતા. હેમચંદ્રાચાર્યએ કેટલા વર્ષ દીક્ષા લીધી? કેટલા વર્ષે? તો કે ભાઈ 8 વર્ષે દીક્ષા લીધી. જ્યારે એને ટ્વિસ્ટ કરવું હોય, જ્યારે કંઈક નવું કાઢવું હોય ત્યારે આ થાય. અને ભાઈ આ હરીફાઈનો સમય છે. એચએસમાં હરીફાઈ એટલી નથી હોતી, એસની અંદર હરીફાઈ હોય છે. અને એચએસનું કન્ટેન્ટ કદાચ કોઈને ન આવડતું હોય, પણ એસનું કન્ટેન્ટ ઘણાઈને આવડતું હોય છે.
બરાબર. આઈ હોપ કે તમને બધાને પણ આવડતું હશે. પણ જે આ પ્રસ્તાવનામાંથી આવા પ્રશ્નો નીકળે, જે ગોતવાનો પ્રયત્ન કરેલો છે, ડાયરેક્ટ પ્રસ્તાવના લઈને નથી કર્યું. આપણે અત્યારનો સ્માર્ટ યુગ છે તો કાઢેલા છે, તો આટલા પ્રશ્નો આપણને ખાસ આવડવા જોઈએ. તેમને કલિકાલ સર્વજ્ઞનો શા માટે કહેવાના? કારણ કે એ ભાઈ વિદ્વાન હતા, અને એ કળિયુગની અંદર જેવી જરૂરિયાત હતી એવા એને વ્યાકરણ નહીં લખતા અને સાહિત્યને લખતા બંને કાવ્ય લખેલા, બંને લખેલું છે. તેમણે કયા વિષયોમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું? ભાઈ તેમણે તમામ વિદ્યાઓમાં, એને વ્યાકરણનું પણ જ્ઞાન હતું ને એને સાહિત્યનું જ્ઞાન હતું. અમુકને વ્યાકરણનું જ્ઞાન હોય, અમુકને સાહિત્યનું જ્ઞાન હોય, અમુકને પુરાણનું જ્ઞાન હોય, બરાબર, અમુકને ન્યાય, અમુકને મીમાંસા, એવી રીતે. સિદ્ધરાજે તેમને શું ભેટ આપ્યો? ગ્રંથ ભેટ આપ્યો. ભાઈ અહીંયા લખ્યું કવિતી યશ્યશ જીવતી. હવે આ તો આપણને ખબર જ છે કોણ જીવે છે, શું જીવે છે, એ સુક્તિ આયા છે ને તમારે મને સાર કરવું. બરાબર, અહીંયા કવિ છે ને એ જ કવિ જ જીવે છે, કારણ કે કવિ જીવતો હોય ને તો બધું લખે. હેમચંદ્રાચાર્યએ કયો ગ્રંથ લખ્યો? કે ભાઈ હેમચંદ્રાચાર્યએ વ્યાકરણનો, અહીંયા તો ઘણા આપ્યા છે, એમાંથી વ્યાકરણનો ગ્રંથ લખ્યો છે. હવે હેમચંદ્રાચાર્યની બુક એકવાર યાદ કરી લેજો, કારણ કે એવું પણ પૂછે કે આમાંથી હેમચંદ્રાચાર્યએ બુક કઈ નથી લખી કે તો આવડી જાય, એટલે લખેલીને ખાસ કરજો. ભાઈ તેમની ખ્યાતિનું મુખ્ય કારણ શું હતું? એમની વિદ્વત્તા હતી. ભગવદ્ ગીતાના કયા ગ્રંથનો ભાગ છે? ભગવદ્ ગીતા છે કયા ગ્રંથનો ભાગ છે? 13મા પાઠની અંદર પ્રવેશ કર્યો આપણે, ગીતામૃતમ. ભગવદ્ ગીતા, તો એ ગીતામૃતમ જે છે ભગવદ્ ગીતા, એ મહાભારતનો એક ભાગ છે. ભાઈ ગીતામાં કેટલા અધ્યાય છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય? 18 અધ્યાય. અને જવાબ આપો, કેટલા શ્લોકો છે? 18 અધ્યાય છે અને કેટલા શ્લોકો છે? ભાઈ ગીતા કોણે કહી? કીધું કોણે? લખી નહીં. ગીતાજી બોલ્યા કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. બરાબર, એને કોને કીધી? શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજી કોને કીધી? બોલ્યા કૃષ્ણ ભગવાન, પણ એ સાંભળી કોને? કીધું કોને? કોને અનુલક્ષીને કીધું? તો આવશે અર્જુન. આ સેલો છે. ભાઈ યુદ્ધ ક્યાં થયું હતું? કાંઈ ન હોય, નવાઈ ન હોય. એમ થાય કે ભાઈ થોડોક સરળતા તરફ જવું છે, તો આવો પ્રશ્ન આવે કે યુદ્ધ ક્યાં થયું? તો એટલી તો આપણને ખબર હોય ને, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રના મેદાનમાં. અર્જુન કેમ વિમૂઢ થયો? કારણ કે એની સામે જોવે છે કાકા, બાપા, દાદા, દાદી, એમને એટલે બધા પરિવારના સભ્યો સામે હતા. એણે કીધું સ્વજનોના સામે યુદ્ધથી ડર્યો કે હું મારું છું, મારા ને મારા પરિવારવાળા, મારા જ ગુરુજીઓ છે, બરાબર, મારા જ દાદા છે. નહીં. ગીતા શું શીખવે છે? ધર્મ અને કર્મ. હું કરાવું છું એ ધર્મ છે, તમારું કર્મ એ છે કે એક લાઇકનું બટન દબાવું, પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ દબાવું. આ એકદમ ફ્રી છે, મફત છે, તો એમાં કંઈ એટલું તો કરી શકો ને, હું કરી શકું સારું એવું. કર્મયોગનો અર્થ શું થાય? આ મહત્વની વાત છે. નિષ્ઠાથી કર્મ કરવું, બરાબર, નિષ્ઠાથી કર્મ તરફ જવું પણ થાય. ગીતા કયા પ્રકારનો ઉપદેશ છે? એ તો આપણને આવડે, એકદમ સહેલું, ધાર્મિક. ગીતાનો મુખ્ય સંદેશ શું છે? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવો. ભાઈ આ પાઠ કયા સમયનો છે? તો હવે 4મી થી પૂર્વ સદી ઈજાદ. નંદ વંશનો અંત કોણે કર્યો? ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્તના ગુરુ કોણ હતા? એ તમે આવડે છે, જવાબ આપજો. ચાણક્ય કોણ હતા? પ્રશ્ન પૂછ્યો ને, ગુરુ. ચાણક્યએ કયા વિષયમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું? રાજનીતિમાં. ચંદ્રગુપ્ત કોણ હતા? એક વિદ્યાર્થી હતા. કોના? ચાણક્યના. ભાઈ હલો આવી જાઓ. અમાત્ય રાક્ષસ કોણ હતો? અમાત્ય રાક્ષસ એક વિદ્યાર્થી હતો. ભાઈ રાક્ષસ કોણ હતો? અમાત્ય હતો, બરાબર, વિદ્યાર્થી નહોતો, અમાત્ય હતો, સોરી. ચાણક્યનું લક્ષ્ય શું હતું? દેશને એક કરવો, યુનિટીથી કામ કરવું, બધાના પ્રશ્નોનું સરળ કાર્ય છે એ સારું થાય એવું ઈચ્છવું, અને ઓલા અપરાધીને કાઢવા. મિત્રતા કઈ રીતે દર્શાવવા આવી છે? ત્યાગથી. ચંદનદાસે પોતાના પરિવારનો ત્યાગ કરવા માટે પણ તૈયાર થઈ ગયો હતો. ચંદનદાસ કોણ હતું? અમાત્ય રાક્ષસ હતો, એનો મિત્ર હતો. પાઠનો મુખ્ય સંદેશ શું છે? મિત્રતા અને ત્યાગ. ભાઈ મિત્રતા નિભાવવાની. ઘણા બધા છે મિત્રતા નિભાવી નથી શકતા, એના માટે ગમે એટલું કર્યું હોય, છેલ્લે એ સારું કામ ન કરી શકે. પૈસા આવવા માંડે, ભાઈબંધુ ભૂલી જાય. આધુનિક યુગમાં યુદ્ધો કોના કારણે વધુ અનિષ્ટકારક બન્યા છે? રાસાયણિક અસ્ત્ર શસ્ત્રો. 15મા પાઠ.
પ્રાચીન સમયમાં યુદ્ધોમાં કયા તત્વોને હાનિ થતી નથી? કીધું તો પૃથ્વી, જળ અને વાયુ. સ્વર્ગમાં રહેતો કયો પાત્ર પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ સ્વર્ગ નિહાળે છે? અહીંયા આવશે યુધિષ્ઠિર નહીં આવે, અર્જુન આવશે. ખાસ જોજો, અહીંયા અર્જુન આવશે. આધુનિક યુદ્ધના કારણે લોકો કેવા રોગનો ભોગ બને છે? અસાધ્ય રોગનો. આ પાઠનો મુખ્ય હેતુ શું છે? યુદ્ધથી દૂર રહેવાની ભાવના બતાવે છે કે યુદ્ધ આપણે કરવું જોઈએ નહીં. ભાઈ યુદ્ધનું પરિણામ હંમેશા કેવું આવે છે? યુદ્ધનું પરિણામ હંમેશા ભયંકર આવે છે, ખરાબ આવે છે. અત્યારે યુદ્ધ ચાલે જ છે એટલે યુદ્ધ વાળો પ્રશ્ન આવી શકે. હો ભાઈ, કયા સમયના યુદ્ધમાં મોટો નરસંહાર થતો હતો? નરસંહાર ક્યારે થતો હતો? આધુનિક ને હવે પ્રાચીન સમયમાં ખૂબ થતો હતો. આ બે સુધારી લેજો ખાસ. ભાઈ, પ્રદૂષિત જળ અને વાયુને કારણે કોને દુષ્પરિણામ ભોગવવા પડે છે? ભાવિ પેઢીને. કેવી પેઢીને? ભાવિ પેઢી. મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધ વચ્ચેનો મુખ્ય તફાવત શું હતો? અત્યારના સમય પહેલા પર્યાવરણની સમયમાં હાનિ ન થતી, અત્યારે હાનિ થાય છે. અને યુદ્ધમાં વિજય મેળવનાર પક્ષનો જય એ ખરેખર શું હોય છે? પરાજય જેવો જ હોય છે. અત્યારે માણસ ખરેખર જીતે છે તો એનો જય થાય છે કે પરાજય, કાંઈ ખબર પડતી નથી. અને જો મોજ આવી હોય આપણા આ વિડીયોમાં તો વિડીયોને એકવાર ખરેખર લાઈક કરી દેજો, ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો. અને જે વ્યક્તિઓએ 199નો કોર્સ નથી લીધો એ લઈ લેજો. આપણી એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની વાર હોય તો ખાસ કરી લેજો. અને જો કદાચ ડાઉનલોડ ન થાય તો આ નંબરમાં મેસેજ કરજો, ત્યાંથી પણ તમને કોર્સ મળી જશે. અને હવે ખાસ વાત કે તમારે લોકોને ચેનલની અંદર જાઓ છો તો ચેનલમાં તમને ઓલરેડી વિડીયો બધાય દેખાશે, બરાબર? એ વિડીયોને ખાસ પ્લેલિસ્ટમાં જઈને જુઓ. બધા વિડીયો આપી દીધા છે, બધા વિડીયોને ખાસ જોશો એટલે તમારું કામ છે એ સિદ્ધ થઈ જશે, બરાબર? આટલું કરજો. અને એપ્લિકેશન આવી ગઈ છે, જે લોકોએ મારા મિત્રોએ ડાઉનલોડ કરી છે એને એક વાત અપડેટ કરી લેજો. અપડેટ કરશો તો તમે PDF ડાઉનલોડ પણ કરી શકશો. તો આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં તાકાતવાળું, ધમાકેદાર અને ચટાકેદાર વિડીયો લઈને આવીશ 16 થી 20નો. અને વ્યાકરણની સિરીઝ ચાલુ કરેલી છે, વ્યાકરણના ટોપિક સમજાવું છું, ખાસ કરજો. એમાંથી બેઠું જાજુ છે એ શેમાંથી હશે તો કે પ્રસ્તાવનામાંથી, વ્યાકરણ, આ બે ઉપર ખાસ ફોકસ હો. ટેક્સ્ટ બુક તમને આવડતી જશે, પાઠ આવડતા હશે, અને નો આવડે તો એનો વિડીયો આપણે મૂકી દીધા છે. ઓકે, તો જઈએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીશ. ત્યાં સુધી બધાય આવજો. બાય બાય. થેન્ક યુ.